નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બાઇક અને ડમ્પર વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હોવાની વિગતો છે। આજે ઘટના બની છે એ કોસંબા ખાતે બની છે। ડમ્પર નીચે ફસાઈ ગયેલી બાઇકમાં અચાનક આગ લાગી ગઈ। ડમ્પર ચાલકે લાંબો ટર્ન લેતા બાઇકને અડફેટે લીધું। ડમ્પર નીચે ફસાયેલા બાઇકમાં આગ લાગી એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સ્થળ પર હાજર લોકોએ આગને કાબૂમાં લીધી। સદનસીબે આજે ઘટના બની છે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દોડધામ મચી ગઈ હતી। આપને જણાવી દઈએ કે જ્યાં ડમ્પર ચાલકે લાંબો ટર્ન લેતા એક બાઇક ચાલકને અડફેટે લઈ લીધો અને એ બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ હતી અને બાઇકમાં તે બાદ આગ લાગી। આજે ઘટના બની છે, આજે અકસ્માત થયો છે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ તો સામે નથી આવ્યા, પરંતુ લોકોમાં દોડધામ મચી ગઈ હતી। સ્થળ પર હાજર લોકોએ આગને કાબૂમાં લીધી। અમારા સંવાદદાતા મેહુલ ભોકડવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, પૂરી વિગત। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે જે જકાત નાકો આવેલું છે તેની નજીક એક ડમ્પર ચાલક લાંબો ટર્ન લઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક અડફેટે આવી ગઈ હતી। બાઇક ડમ્પરના ટાયર નીચે ફસાઈ ગઈ હતી। જો કે બાઇક ચાલક સહી સલામત બહાર નીકળી ગયો હતો। જોતજોતામાં અચાનક જ બાઇકમાં આગ લાગવા લાગી હતી, જેને લઈને આસપાસ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને તેઓએ આગ પર કાબુ લીધો હતો। ઘટનાને પગલે કોસંબા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। જો કે કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જી બિલકુલ, આભાર। તો સ્થળ પર હાજર લોકોએ માટી નાખીને આગને કાબૂમાં તો લઈ લીધી હતી। કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી। આપને જણાવી દઈએ કે જ્યાં ડમ્પરે લાંબો ટર્ન લેતા બાઇક ડમ્પરમાં આવી ગયું હતું, અડફેટે આવ્યું હતું। બાઇક ચાલક જે સહી સલામત બહાર નીકળી ગયો હતો, પરંતુ બાઇકમાં અચાનક આગ લાગી હતી।